જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. આપણે વાતો કરીએ પહેલાં ચાલો તમને માતાજીના દર્શન કરાવો. અને અત્યારે વાગ્યા છે સવારના 8 ને બા જો બાએ તે પૂજા કરવા બેસી ગયા છે. બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મારા જય માતા. અત્યારે જો નાઈ ધોઈને ફ્રી થઈ ગઈ અને અત્યારે ધાબા ઉપર હું આવી હતી, તો ચાલો આપણે ધાબા ઉપર આવ્યા છીએ તો ઝાડવાને છોડ અને પાણી પીવડાવી દઈએ. જો આપણા ધાબા ઉપર રોપેલા છોડવા છે. ત્યારે એમાં શું છે, મારા આસ્તુબેનને હવે લઈ જવી પડશે ગાયને ઘાસ ખવડાવવા, કારણ કે કાલે રાત્રે સૂતા સૂતા જ કહીને સૂતી હતી 1-2 વાર, પપ્પા કાલે ગાયને ઘાસ ખવડાવવું છે. એટલે આજે સવારે ઉઠતા વેત જ પાછું પેલું એ જ યાદ આવ્યું છે, એટલે મારે એને ત્યારે લઈ જવી પડશે. તો ચાલો મળીએ પછી. તો મિત્રો, આજે અમે એક એવા સ્થળ પર આવ્યા છીએ જે 100, 200 કે 500 નહીં પણ 5000 વર્ષ જૂનું ઐતિહાસિક આ સ્થળ છે, જે સૂર્યપુર એટલે કે હાલના સુરત શહેરની વચ્ચે આવેલું છે અને તે 3 પાનના વડ તરીકે પ્રખ્યાત છે. આ તમે જોઈ શકો છો, બધી ગૌશાળાની બધી ગાયો બેઠી છે અને તમે જેમ જેમ અંદર જશો તો ત્યાં તમને એક ઐતિહાસિક સ્થળની જગ્યા જોવા મળશે. આજે પણ તમને હું એના દર્શન કરાવીશ, તો તમે છેક સુધી જોડાઈને રહેજો અને આ વિડીયો છેક સુધી તમે જોજો. આ 3 પાનના વડનું મહત્વ એ છે કે જ્યારે કુરુક્ષેત્રના યુદ્ધમાં દાનેશ્વરી રાજા કર્ણ ઘાયલ થઈને પડ્યા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને રાજા કર્ણની દાનવીરતાની પરીક્ષા લેવા માટે સાધુ રૂપ ધારણ કરીને રાજા કર્ણને કંઈક દાન આપવાનું કહ્યું. ત્યારે રાજા કર્ણએ એમના પોતાના સોનાના ઘરેણા તોડીને બધા તેમને આપી દીધા. આ દાનથી ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન થયા અને વરદાન માંગવા માટે કહ્યું. ત્યારે રાજા કર્ણએ વરદાન માંગતા કહ્યું કે હું કુંવારી માતાનો પુત્ર છું, તેથી મને કુંવારી ભૂમિ પર જ મને અગ્નિદાહ આપજો. ત્યાર પછી શ્રી કૃષ્ણ ભગવાન તથા પાંડવો બધા તીર્થધામ કરીને અહીં આવી રાજા કર્ણના દેહને અહીં અગ્નિદાહ આપે છે. ત્યારે પાંડવો શ્રી કૃષ્ણ સમક્ષ કુંવારી ભૂમિ માટે થોડીક શંકા વ્યક્ત કરતા શ્રી કૃષ્ણ ભગવાનને રાજા કર્ણને પ્રગટ કરાવી આકાશવાણી દ્વારા કરીને કહેવડાવે છે કે અશ્વિની અને કુમાર એ મારા ભાઈ છે, તાપી મારી બહેન છે અને મને કુંવારી ભૂમિ પર જ અગ્નિદાહ આપવામાં આવ્યો છે. જેમના પર તમે શંકા કરો છો તે આપણા સગા સંબંધી નથી, પરંતુ સાક્ષાત પરમાત્મા છે. ત્યારે પાંડવોએ ભગવાનને કહ્યું કે હે પ્રભુ, અમને તો ખબર પડી ગઈ, દાનવીર રાજા કર્ણને અહીં અગ્નિદાહ આપ્યું છે, પરંતુ આવનાર યુગોમાં કેવી રીતે ખબર પડશે? તો ભગવાન શ્રી કૃષ્ણ એમને કહે છે કે અહીં 3 પાનનું વડ છે, જે બ્રહ્મા વિષ્ણુ મહેશ ના પ્રતીક રૂપે સ્થાપિત થશે. જે કોઈ માનવી એની શ્રદ્ધારૂપી માનતા રાખશે તેની ઈચ્છા દાનેશ્વરી રાજા કર્ણના પ્રતાપથી પૂર્ણ થશે. તો તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા 3 પાનના વડનું મેં તમને દર્શન કરાવ્યા. સાથે સાથે અહીં બધા ભગવાન દેવી દેવતાના મંદિર પણ આવેલા છે, જેમાં દ્વારકાધીશ છે, સરસ્વતી માતાનું મંદિર છે, ભગવાન દત્તાત્રેયનું છે, બ્રહ્માજીનું છે, ભગવાન મહાદેવનું છે, યમુનાજીનું છે, ગંગાજીનું પણ ગંગા માતાનું પણ મંદિર છે અને બાલભદ્ર અને સુભદ્રાજી અને ભગવાન કૃષ્ણનું જગન્નાથપુરી ભગવાનનું પણ મંદિર આપેલું છે અને સપ્તશૃંગીજીનું પણ અહીંયા મંદિર છે. માતા જગદંબામાં ભવાની પણ મંદિર બતાવ્યું છે, તમે જોઈ શકો છો. અને મહાદેવનું મંદિર પણ અહીં આપ્યું છે. હવેની જે જગ્યા આવે છે એ
એ જગ્યા તમે જોવો, એ જગ્યા ઉપર જ દાનવીર કર્ણ, રાજા કર્ણને અહીં અગ્નિદાહ આપવામાં આવ્યો છે. તો એ અગ્નિદાહ આપ્યો છે. અને ત્યારબાદ આપણે ફરીથી આગળ વધીએ તો ત્યાં તમને હું બતાવી રહ્યો છું કે જે બી તમને આગળ કથા સંભળાવી એ કથાનું મહાત્મા ટૂંકની અંદર આ બોર્ડની અંદર તમે જોઈ શકો છો, તમને જોવા મળશે. તો મિત્રો, ઐતિહાસિક આ સ્થળ છે. અહીંયા જરૂરથી ત્યાં આવજો, દર્શન કરજો અને પોતાને પાવન કરજો. તમે જોઈ શકો છો કે અહીંયા માનતા રાખવાથી પણ આપણને ઘણી સફળતા મળે છે. અમે પછી તો આસ્થાબેન એ લઈને આવ્યા હતા, તો તમે જોવો છો કે એના હાથે અમે થોડુંક ગાયને ઘાસ ખવડાવીએ છીએ અને આનંદ કરીએ છીએ. તમે પણ આવજો, સુરતની અંદર સાવ નજીકમાં. તો મિત્રો, તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખજો અને તમારો અભિપ્રાય જરૂરથી આપજો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આવજો. ફરીથી આપણે આપણા બ્લોગમાં ઘરે મળીશું. ત્યાં સુધી આવજો. ત્યારે જો 12:30 વાગી ગયા છે અને જો જમવાની તૈયારી થવા માંડી. તો મિત્રો, ફરીથી મળીશું નવા વ્લોગ, નવા વિચાર અને નવી મસ્તી સાથે. અને હા, તમે જે આજે 3 પાનના વડના દર્શન કર્યા તે સ્થળ તમને કેવું લાગ્યું તો જરૂરથી જણાવજો. અને હા, સુરતમાં તમે આવો તો આ સ્થળની મુલાકાત લેવાનું ભૂલતા નહીં. અને કેવું લાગ્યું સ્થળ તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ કાં તો જય શ્રી કૃષ્ણ લખીને કોમેન્ટમાં જરૂરથી મોકલાવજો. ત્યાં સુધી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.